તો આપણે એક પછી એક તપ સમજી રહ્યા છે. આજે આપણે વિચારશું ત્રીજું અભ્યંતર તપ વયાવચ વિશે. વયાવચ એટલે સેવા. આહાર, પાણી, ઔષધ એનાથી અથવા તો કાયાની પ્રવૃત્તિથી અથવા તો અન્ય દ્રવ્ય વડે દુઃખ વેદના આદિ દૂર કરવાની પ્રવૃત્તિથી વયાવચ થાય છે. મુનિવરોના 10 ભેદે કરીને વયાવચ પણ 10 પ્રકારની છે. મુનિવરોના 10 ભેદ કહું છું. આચાર્ય, ઉપાધ્યાય, નવદીક્ષિત, તપસ્વી, રોગી હોય, સ્થવિર, સ્વધર્મી, કુળ, ગણ, સંઘ, શૈલ, મનોજ્ઞ. આ 10 પ્રકારના મુનિઓમાંથી કોઈને રોગ થાય, પરિસરોને લીધે ખેદ પામે, શ્રદ્ધા બગડી જાય, ત્યારે ઉપચાર કરવો તે વયાવૃત છે. બીજું, પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને રાગ દ્વેષ આદિ દોષોથી લેપાવા ન દેવો, પોતાના આત્માને ભગવાનના પરમાગમમાં લગાવી દેવો, 10 લક્ષણરૂપ ધર્મમાં લીન કરવો, કામ, ક્રોધ, લોભ આદિ કસાયને તથા ઇન્દ્રિયોના વિષયોને આધીન થવા ન દેવો, એ આત્માની વયાવચ છે. જો કેટલું ગહન વાક્ય છે આ. કોઈ વિચાર્યું નહીં હોય આત્માની વયાવચ. જે પોતાની શક્તિ પ્રમાણે, હવે આ પણ બહુ મહાન વાક્ય છે, એ પણ સમજો. જે પોતાની શક્તિ પ્રમાણે 6 કાય જીવની રક્ષા કરવામાં સાવધાન છે, એને સમસ્ત પ્રાણીઓની વયાવચ પ્રાપ્ત થાય છે. સમસ્ત પ્રાણીઓની વયાવચ તમે ક્યાં કરવા દેવાના હતા? પણ જો 6 કાય જીવની રક્ષા કરો તો તમને એ પણ પ્રાપ્ત થાય. જો કે આ બધી ક્રિયામાં જે બાહ્ય પ્રવર્તન થાય છે તે તો બાહ્ય તપ જેવું જ છે, પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જ અંતરંગ પરિણામોની શુદ્ધતા થાય. આ તો મેઇન વાક્ય છે. બધા તપમાં લાગુ પડે. અંતરંગ પરિણામોની જો શુદ્ધતા થાય, આ બાહ્ય કરતા જો અંદરના પરિણામોની શુદ્ધ થાય તો એનું નામ અભ્યંતર તપ જાણવું. એટલું સમજી લેવું કે નિશ્ચય ધર્મ તો વિતરાગ ભાવ જ છે. તથા અન્ય અનેક પ્રકારના ભેદો તો નિમિત્તની અપેક્ષાએ ઉપચારથી કહ્યા છે. એને વ્યવહાર માત્ર ધર્મ સંજ્ઞા જાણવી. પણ નિશ્ચય ધર્મ વિતરાગ ભાવ ખ્યાલ આવે છે ને? તો વયાવચથી કેવા ગુણો પ્રગટે. અને મેઇન વસ્તુ કે વયાવચ કરતી વખતે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવી, કઈ વસ્તુ લક્ષમાં રાખવી. તો કેવા ગુણો પ્રગટે? તો કે છે સંયમનું સ્થાપન, દુર્ગંધાનો અભાવ, પ્રવચનમાં વાત્સલ્યપણું, આ બધા ગુણો પ્રગટે. હવે સેવા કરતી વખતે 3 બાબત તો મેઇન લક્ષમાં રાખવા દેવી છે. એક તો છે સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઈએ. કાંઈ પ્રાપ્ત કરવા કે મેળવવા માટે નહીં, સેવા નિષ્પ્રયોજન હોવી જોઈએ. બીજું, સેવામાં કોઈ પ્રકારનું ગૌરવ, ગરિમા કે અસ્મિતાની ભાવના અંદરમાં ગહન થવી જોઈએ નહીં. અને ત્રીજું, સેવા કરતા પુણ્યનો ભાવ કે કર્તાનો ભાવ પણ પેદા થવો જોઈએ નહીં. આ 3 લક્ષમાં રાખવાની બાબતો છે ને, આપણે અલગ અલગથી સમજીએ. પેલું આપણે કીધું કે સેવા ભવિષ્યોન્મુખ ન હોવી જોઈએ. એટલે કે સેવા કરીશ તો મને ધન મળશે, યશ મળશે, સ્વર્ગ મળશે, માન મળશે, નામ થશે, એવી કોઈ પણ ભાવના પ્રેરિત સેવા હોવી જોઈએ નહીં. સારું કે ખરાબ, કાંઈ પણ મેળવવાની ભાવનાથી સેવા કરો એટલે વાસના પ્રેરિત થઈ. જે સેવામાં કોઈ પ્રયોજન હોય તો તે સેવા નથી. તેવી સેવાથી મહાવીરે બતાવેલો અભ્યંતર તપ સજાતો નથી.
મહાવીર ભગવાન કહે છે કે ભૂતકાળમાં આપણે જે કર્મ કર્યા છે તેના વિસર્જન માટે, તેની નિર્જરા માટે સેવા કરવી પડે છે. બીજું, સેવા કરવામાં કોઈ પ્રકારનું ગૌરવ કે ગરિમા કે અસ્મિતાની ભાવના અંદરમાં ગ્રહણ કરવી જોઈએ નહીં. આપણને એમ લાગે કે સેવાનું કામ તો ગર્વ લેવા જેવું જ કામ છે ને, એમાં ખોટું શું? પણ મહાવીર ભગવાન કહે છે કે જે સેવા ગૌરવ બને છે તે અહંકારને પોષે છે. ત્યારે જ્યારે મહાવીર ભગવાને બતાવેલી સેવા તો પાપનું પ્રાયશ્ચિત છે. જેમ કે ભૂતકાળમાં મેં કોઈને ઈજા પહોંચાડી હશે તો આજે એની મલમ પટ્ટી કરીને પાપનું પ્રાયશ્ચિત કરું છું. બીજું કઈ નવું નથી કરતા તમે સેવામાં. ભૂતકાળમાં કોઈને ખાડામાં ધક્કો માર્યો હશે તો આજે હોસ્પિટલમાં પહોંચાડીને પ્રાયશ્ચિત કરું છું. મહાવીર ભગવાનની સેવાની ધારણા આવી અનોખી છે. આ ભાવના અંદર ફિટ થઈ જવી જોઈએ. હું સેવા કરું છું, મેં આનું આમ કર્યું, એમાં કોઈ ગર્વ લેવાની જરૂર નથી. તમે નવું કાંઈ નથી કરતા, કોઈ જન્મમાં એને તમે કાંઈ કર્યું છે એનું તમે આ પ્રાયશ્ચિત કરી રહ્યા છો, બીજું કાંઈ નવું નથી. એટલે એમાં ગૌરવ લેવા જેવું કાંઈ છે જ નહીં. અને એટલા માટે એમાં અહંકાર પેદા થવાને કોઈ કારણ છે નહીં. આપણે એમ માનીએ છીએ કે મેં એને હોસ્પિટલ પહોંચાડ્યો, મેં એનું એટલું આમ કર્યું તેમ કર્યું, તો આપણને અહંકાર પેદા થવાનો જ છે. હવે ત્રીજું વિચારીએ કે સેવા કરતા પુણ્યનો ભાવ પેદા થવો જોઈએ નહીં. કર્તાનો ભાવ પણ પેદા થવો જોઈએ નહીં. સામાન્ય રીતે એમ કે ભાઈ પુણ્યનો ભાવ તો પેદા થાય જ ને એમ. સેવા કરવામાં જો થોડી ઘણી પુણ્ય કમાવાની વાસના હશે, ઈચ્છા હશે, કે એમ કરવામાં કાંઈ વિશિષ્ટ કાર્ય કર્યું હોવાની મજા આવતી હશે તો તમે નવા કર્મનો સંગ્રહ કરશો. આ ડિટેલમાં સમજ્યા નથી ને, એનો આપણો આ બધો ઉછાળો બહાર દેખાય છે. જે અંદરમાં ડિટેલમાં આટલું સમજ્યા હોય ને એ શાંત થઈ જાય વ્યક્તિ. તો જો કોઈ કાર્ય કર્યું ને એની મજા આવી તો તમે નવા કર્મનો સંગ્રહ કરશો. તો એવી સેવા કર્મ બંધન બની જશે. પણ આ સેવા કરીને હું મારા કોઈ પૂર્વ કર્મને નિર્જરા કરું છું કે કર્મ ખપાવું છું, એવી ભાવના હશે તો ભવિષ્ય માટે કોઈ કર્મ બંધન થતું નથી. આમ સેવા એ ભલે પુણ્યનું કામ છે, પણ પુણ્ય મેળવવાની ભાવના હોવી જોઈએ ને. તેથી ભવિષ્યમાં કંઈ મેળવવાની ભાવના છે, પછી એ ભલે પુણ્ય મેળવવાની ભાવના હોય કે જશ મેળવવાની ભાવના હોય, તો તે વાસના પ્રેરિત સેવા થઈ, જેનાથી અનુબંધ પાપનો પડી જશે. પરંતુ આ સેવાના પુણ્ય કાર્ય પાછળ ફક્ત કોઈ પાછલા કર્મનું વિસર્જન કરું છું, નવું કાંઈ જ નથી કરી રહ્યો, એ ભાવના હશે તો કર્મની નિર્જરા થશે. હિસાબ ચૂકતે થઈ જશે. જમા ઉધાર કાંઈ રહેશે નહીં. એક એક વ્યક્તિ સાથેનો આપણે હિસાબ જ પૂરો કરવાનો છે. મહાવીર ભગવાન જે વ્યાવચની વાત કરે છે ને એ દવા જેવી છે, અને આપણે જે વ્યાવચ કરીએ છીએ ને એ ટોનિક જેવી છે. આપણી સેવામાં કાંઈ પણ મેળવવાની ભાવના નહીં હોય તો એ ફક્ત એ જ ભાવ હશે કે આ વયાવચ કરીને ફક્ત મારા પૂર્વ કર્મ હિસાબ ચૂકતે કરું છું, તો સેવા કરીને કર્મની નિર્જરા કરીને છૂટી જશો. એ જીવો સાથેના લેનદેનના સંબંધ પૂરા થશે, નવું બંધન નહીં થાય. જેમ કે દવાથી કાંઈ નવું મેળવવાનું નથી, પણ રોગથી છુટકારો મળે. દવાથી કંઈ મળતું નથી, પણ રોગથી છુટકારો મળે. પરંતુ આપણે જે સેવા કરીએ છીએ ને એ દવા જેવી નથી, ટોનિક જેવી છે. ટોનિકથી કાંઈક મળે છે, ટોનિકથી શક્તિ મળે છે. તેમ આપણી સેવામાં કંઈક મેળવવાની ભાવના છે. પછી ભલે ધન હોય, યશ મેળવવું હોય, કદર કરાવી હોય, નામ મેળવવું હોય, સ્વર્ગ મેળવવું હોય, પુણ્ય મેળવવું હોય, મોક્ષ મેળવવું હોય, સેવા કરીને કાંઈક મેળવવું છે તો કર્મ બંધ છે, છૂટાતું નથી. કાંઈક મેળવવાની ભાવનાથી એ જીવ જોડે
નવા લેણ દેણના સંબંધ ઊભા થાય છે. એટલે આપણે છૂટાતું નથી, અને જેનાથી છૂટાતું નથી તે તપ નથી. આ બહુ ઊંડો ભેદ છે અને બહુ ગહનતાથી સમજવા જેવું છે. મહાવીર ભગવાન કહે છે કે જે સેવામાં કોઈ રસ નથી, કોઈ પ્રયોજન નથી, કોઈ ગૌરવ કે ગરિમા નથી, કોઈ જશ મેળવવાની કે પુણ્ય કમાવાની ભાવના નથી, કોઈ નામ દામની ઈચ્છા નથી, માત્ર લેણ દેણ પૂરા કરવાના છે, તો એવી સેવા કરવી કઠિન છે. આપણા માટે તો અતિ કઠિન. કારણ કે આપણે તો નાની વાતમાં એટલું બધું બીજા પર થોપી દઈએ છીએ કે જાણે આપણે જ એનું બધું કરી રહ્યા છે. તમે કોઈ કોઢીના પગ દબાવતા, કોઢિયાના કોઢ નીકળે છે એવાના કોઈના પગ દબાવતા હોય અને કોઈ આવીને કહેશે કે તમારા કોઈ પૂર્વજન્મના કર્મની નિર્જરા કરી રહ્યા છો, પૂર્વના પાપનું પ્રક્ષાલન કરી રહ્યા છો, તો તમારી જે પગ દબાવવાની મજા છે ને એ ચાલી જશે. તમને તો તમે આવી સેવા કરતા હો ત્યારે તમારો કોઈ ફોટો પાડે, અખબારોમાં છપાય, કોઈ તમારી પ્રશંસા કરે, મહાસેવક તરીકે ઓળખાવે, એમાં રસ છે. આપણને એમાં રસ છે. તમે તમે કહેવાની મને ટેવ પડી ગઈ છે, પણ આપણને આપણે બધા એક જ છીએ. હા, કોઈ કોઈ બિરલા હશે, ઓકે. મહાવીર તો કહે છે, મહાવીર ભગવાન કહે છે કે તમારી જાતને સ્વયંને ખબર ન પડે કે તમે સેવા કરી છે. તમારી જાતને ખબર ના પડે ને કે તમે સેવા કરી છે, તો એ વયા વચ્ચે છે. આપણે કાંઈ કરીએ પરંતુ જો એના કરતા ના બનીએ તો એથી મોટું તપ શું હોઈ શકે. તમે કરો પણ એના કરતા નથી બનતા તો એ બહુ મોટું તપ થઈ ગયું. કોઈ કોઢવાળા માણસના પગ દબાવે છતાં મનમાં કરતાના ભાવ ન જામે તો તે તપ બની જશે, મોટું આંતરિક તપ બની જશે. ટૂંકમાં સેવા કરતી વખતે જો ભવિષ્ય ઉન્મુક્તા પેદા ન થતી હોય, પુણ્યનો કરતાનો ભાવ પેદા ન થતો હોય, હું કાંઈ ખાસ વિશેષ કરી રહ્યો છું એવો ભાવ પેદા ન થતો હોય, અને જાણે કાળા પાટિયા પર લખેલું ભૂસી રહ્યો છું એવું લાગે, ત્યારે સમજજો કે હવે તમે અંદરમાં ભીતરમાં ખાલી થઈ ગયા. ત્યારે જ તમને આંતર તપમાં પ્રવેશ મળશે. એટલે મહાવીર ભગવાને બતાવેલું તપ અઘરું જરૂર છે, વયાવચ તપ. કારણ કે આ રીતના સેવા કરવી ખૂબ અઘરી છે, પણ સાચી સમજ આવી જાય તો અશક્ય પણ નથી. વયાવચનો અર્થ જ છે કે ઉત્તમ સેવા, એવી સેવા જેમાં એક બોધ હોય કે હું જેનાથી બંધાયેલો હતો પૂર્વ કર્મને કારણે તે બંધનને તોડ્યું. કેટલું સરસ વાક્ય છે. જ્યારે કોઈની પણ સેવા કરો, ઘરના બહારના, પતિ પત્ની, સાસુ સસરા, દીકરાઓ છોકરા, કોઈની પણ, ત્યારે જો એ જ ભાવના આવે કે હું જેનાથી પૂર્વ કર્મને કારણે બંધાયેલો હતો એ બંધનને તોડું છું, બસ. પરંતુ જો તેમાં રસ લેવાનું શરૂ કરશો તો ફરીથી સંબંધ નિર્મિત થશે. ઘરમાં વડીલોની સેવા કરો કે બાળકોની કરો કે મિત્રોની કરો કે સાધુ સંતોની સેવા કરો, પણ એ વિચારથી કે આજે આપણે કોઈનું કરશું તો કાલે આપણને જરૂર પડશે તો કોઈ આપણું કરશે. તો આ ભાવના થઈ ગઈ ગલત ભાવના, ખોટી ભાવના. એ પણ મહાવીર ભગવાને બતાવેલું તપ નથી. કોઈ સેવા ન કરે તો સેવા ન કરનાર પર ક્રોધ નહીં, ઘૃણા નહીં, એ કેમ ન કરે એવો રૂઆબ નહીં. જો એ તમારી સેવા કરે છે તો તેના પૂર્વ કર્મના પાપ ધુએ છે. જો કોઈને પાપ ધોવાના બાકી નહીં હોય તો વાત પૂરી થઈ ગઈ. ક્ષમતા ભાવને જ પુષ્ટ કરવાનો છે. એ મારું કેમ ના કરે ને એનું આટલું કર્યું ને એની તો ફરજ છે, નહીં. હવે એની જોડે કોઈ લેણ દેણ તમારે બાકી નથી રહી તો એ કેવી રીતના કરે? એ જ કરશે જેને લેણ દેણ બાકી છે. જો મહાવીર ભગવાને સમજાવેલો વયાવચ તપ સાચા અર્થમાં સમજી જવાય ને
તો અડધું જગત શાંત થઈ જાય. જગતમાં ઝઘડા, દંગા, અશાંતિ બધું આ કારણને લીધે થતું હોય છે કે દરેક વ્યક્તિ મનમાં પાર વગરની અપેક્ષાઓ લઈને જીવતી હોય છે. લોકો એક વખત કરવા ખાતર કોઈનું કામ સેવા તો કરી નાખે છે, પણ જો સામેથી એનો બદલો ના મળ્યો તો વિચારે છે કે મેં તો આનું આટલું કર્યું, મેં તો એનું આમ કર્યું ને એણે મારું આવું કર્યું, એને મારી કાંઈ કદર જ નથી. ધીરે ધીરે આવા બધા વાવેલા બીજ હજારો વૃક્ષ બને છે. એમાં અપેક્ષાઓ વૃદ્ધિ પામતા ક્યારેક ગાળાગાળી કે મારામારીનું સ્વરૂપ પણ ધારણ કરે છે. એના બદલે જો આ તપ સમજાઈ જાય અને વ્યક્તિ એમ વિચારવા લાગે કે મારા ભગવાને કહ્યું છે કે કોઈનું કરવા વાળો તું કાંઈ છે જ નહીં, અગર તે કોઈનું કાંઈ કર્યું છે એવું તને લાગે છે તો એ સમજ કે કોઈ જન્મમાં તે એનું કાંઈ બુરું કર્યું છે તે આજે તું એનું સારું કરીને તારો હિસાબ ચૂકતે કરી રહ્યો છે. બસ એક એક જીવ જોડે હિસાબ જ પૂરો કરવાનો છે અને ફાઇલ કમ્પ્લીટ કરીને જીવથી છૂટવાનું છે. એક પણ જીવ જોડે હિસાબ બાકી હશે તો હિસાબ પૂરો કર્યા વગર આપણા જીવને મુક્તિ મળશે નહીં. દાખલા તરીકે મા બાપ ખૂબ જ કાળજીપૂર્વક, પ્રેમપૂર્વક પોતાના બાળકોને પાળે પોષે છે, પણ અંદર અંદર એ અપેક્ષા સેવતા હોય છે કે છોકરાઓ મોટા થઈને એમની સેવા કરે, અને જ્યારે આ અપેક્ષાઓ પૂરી નથી થતી ત્યારે એ અપેક્ષાઓ મા બાપને સંતાનો વચ્ચેના ઝઘડામાં પરિવર્તિત થાય છે. પતિ પત્ની કહો કે બે દોસ્ત કહો, બધાની વચ્ચે આ જ બનતું હોય છે. એના બદલે સેવા કરનાર વ્યક્તિ એ ભાવના ભાવે કે હું કંઈ જ નવું કરતો નથી, હું મારા જ કરેલા કોઈ જન્મના આ જીવ જોડે કરેલા પાપ ધોઈ રહ્યો છું. તો પછી સામેના પાસેથી કોઈ અપેક્ષા રહેશે ખરી? જો આવી સમજ વ્યક્તિગત આવતી જાય ને તો અડધું જગત શાંત ના થઈ જાય? બહુ સમજ એક વાર નહીં, બે ત્રણ વાર સાંભળવું પડે તો બે ત્રણ વાર આ વિડીયો સાંભળીને આને બરાબર મનમાં ઉતારશો ને તો ઘણો ઘણો બધો લાભ થશે અને ઘણું બધું છૂટી જવાશે. હવે આપણે એ જોઈએ કે રોજની દિનચર્યામાં આ વયાવચ તપ કેવી રીતના અમલમાં લાવવો. તો સવારથી ઉઠીને રાત સુધીની એક એક દિનચર્યા કરતી વખતે સજાગ રહો, મનથી જાગૃત રહો. જાગૃતિ એ જ ધર્મ છે. આપણે તો એવા માનવી છીએ કે ભિખારીને 1 રૂપિયો આપીએ ને તોય મનમાં થાય કે આ જન્મમાં કોઈને આપ્યું હશે તો કોઈ જન્મમાં પામશું. અરે કબૂતર જેવા પક્ષીઓ પાસેથી પણ આશા રાખીએ, ચણ નાખતા વિચાર આવે કે જો કોઈને ખવડાવ્યું હશે તો ખાવા પામશું. સાચી વાત ને? ઘરમાં પણ વડીલોની કે બીમાર વ્યક્તિની સેવા કરતા કંટાળો આવી જાય, દુર્ભાવના આવી જાય, બદલાની ભાવના આવી જાય, હવે આ ક્યારે પતે એવી ભાવના પણ આવી જાય. પણ જો પડે જાગૃત રહી એ ભાવનાને આપણે આ ભાવનાને ગુંજ્યા કરીએ કે હું તો ફક્ત મારા કોઈ જન્મના આ જીવ જોડે કરેલા ખરાબ વર્તનને ભૂસી રહ્યો છું. બસ જે મેં પોતે લખ્યું છે તે જ ભૂસવાનું કામ કરી રહ્યો છું. કોઈ જન્મમાં મેં જે ઉજરડા પાડ્યા છે તેની મલમપટ્ટી કરી રહ્યો છું. તો બીજી બધી દુર્ભાવનામાંથી બચી જવાશે. જોકે અનાદિકાળના સંસ્કાર આ જીવ પર પડ્યા છે, માટે આદત પ્રમાણે દુર્ભાવના, અહંકાર એ બધું આવી તો જશે, પણ તરત પાછા જાગૃત થઈ જાઓ. હમણાં સમજાવ્યું ને એ ભાવ મનમાં ઘૂંટી નાખો, એટલે કે સતત જાગૃત રહો. દુર્ભાવના પ્રવેશતાની સાથે જ એને હાંકી કાઢો. એ ડોક્યું કરે કે તુરત જ તેને થપ્પડ મારીને બેસાડી દો. એની જગ્યાએ પેલી સદભાવનાને ઉજાગર કરો, રિપ્લેસ કરો. તો શું થશે કે જીવને એ રીતે જીવવાની ધીમે ધીમે આદત પડી જશે.
પછી અનાયાસે આ ભાવનું જ રટણ થઈ જશે. એ પેલા દુર્ભાવના રૂપી ચોરને ખબર પડી જશે કે હવે જોર કરવા જઈશ તો પકડાઈ જઈશ, માટે તે આપોઆપ જ ભાગી જશે. ક્યારે ભાગી જશે ને એ ખબર નહીં પડે. આમ પૂરા દિવસ રાતમાં જેનું પણ કંઈ પણ કરો છો, પછી તે ગુરુ હોય કે વડીલ હોય કે મિત્ર હોય કે પતિ પત્ની હોય, 84 લાખ જીવાયોનીમાંથી કોઈનું પણ કંઈ પણ કરતા આજે સદભાવના સમજાવીને એનું રટણ કરતા રહો. ધીરે ધીરે એવો સમય આવશે કે આ ભાવના લોહીમાં વણાઈ જશે. પછી પેલી અસત ભાવના સ્થાન પણ નહીં લઈ શકે. અને અગર જો તમારું કોઈ નથી કરતું તો બીજા વિચાર નહીં કરવાના કે આ તો જો મેં તો આનું આટલું કર્યું, એ મારું કાંઈ નથી કરતી, કાંઈ નથી કરતો મારું, ને એવા કોઈ વિચાર જ નહીં કરવાના. એના બદલે એ ભાવનાને ફિટ કરો કે હે જીવ, હવે તારા એની જોડે કોઈ લેન દેન હિસાબ જ નથી રહ્યા. તો એ જીવ પણ શું કરે, સારું થયું ને, તારી એક ફાઇલ કમ્પ્લીટ થઈ. મહાવીર ભગવાને સમજાવેલા આ વયાવચ તપ સમજ્યા પછી આટલો ભાવનામાં ફરક પડી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. બહુ ગહન છે, ઊંડાણ છે, સમજવા દેવું છે. એને સમજીને જો આચરણમાં આવશે તો કાર્ય સાધી શકાય એવું છે. ઓકે, ધીસ audio is by Subodhi Masalia. My contact number is 8850088567.